ગઈ વખતે મેકિંગ પર્પઝ શોઈંગ પર્પઝનું ચેપ્ટર આપણે જોયું છે. મને એમ છે કે બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. ત્યાંથી પછી આગળનું ચેપ્ટર આપણે જોઈએ રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એ તમે લોકો ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ગયા છો, તો ઇનડાયરેક્ટ સ્પીચના અનુસંધાને આ ચેપ્ટર છે. ક્યારે વપરાય છે, આ ફંક્શનનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં થાય છે તે જોઈએ તો જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય ત્યારે, જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય ત્યારે, કોઈ પ્રસંગ બાબત વગેરેનો અહેવાલ રજૂ કરવાનો હોય ત્યારે, પછી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેની વાતચીત કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેની વાતચીત ને અન્ય વ્યક્તિએ રજૂ કરવાનો હોય ત્યારે, બરાબર. પછી કોઈ બાબતને સમાચાર સ્વરૂપે રજૂ કરવાનો હોય ત્યારે, આ પ્રમાણે રિપોર્ટિંગનો ઉપયોગ થાય છે. બરાબર. ઘટનાની રજૂઆત કરવી હોય, કોઈ પ્રસંગે બાબતનો અહેવાલ રજૂ કરવો હોય, બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત હોય અને એ વાતચીતને અન્ય વ્યક્તિએ રજૂ કરવાની હોય ત્યારે આ રચનાનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર છે. હવે તેમાં ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તમે લોકો શીખી ગયા છો અનેક વખત. 11માં પણ આપણે શીખ્યા છીએ. તો તેના જે પ્રકાર છે, વિધાન વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, પરવાનગીની દરખાસ્ત સૂચવતું વાક્ય છે. બરાબર. પછી શુભેચ્છા દર્શક વાક્ય રચના છે. આ બધી વાક્ય રચનામાંથી કોઈ પણ વાક્ય રચના પૂછી શકાય છે. એટલે તે વાક્ય રચના આપણે જોઈ લઈએ. જુઓ, બોલનાર પ્લસ રિપોર્ટિંગ વર્બ સાંભળનાર. હવે હું અહીંયા વિધાન વાક્ય લખું તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ટોલ્ડ મૂકીએ દાખલા તરીકે. બરાબર. અને પછી ધેટ
અને પછી રિપોર્ટિંગ સેન્ટેન્સીસ, રિપોર્ટેડ સ્પીચ મતલબ. બરાબર, આ એક વાક્ય રચના થઈ. બીજી વાક્ય રચના જોઈએ આપણે. બોલનાર, હવે રિપોર્ટિંગ વર્બ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય છે ત્યારે તો આસ્કડ આપણે મૂકીશું. બરાબર, સાંભળનાર પ્લસ સંયોજકમાં શું આવે છે અહીંયા આગળ? ઇફ, કાં તો WH પોતે જ આવે અને પછી રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ. બરાબર. ત્રીજી વાક્ય રચના જુઓ. બોલનાર, હવે આજ્ઞાર્થ વાક્ય રચના હોય તો શું આવે? રિપોર્ટિંગ વર્બ તરીકે એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, પછી ઓર્ડર્ડ, બરાબર, પછી સાંભળનાર આવે, પછી સંયોજક તરીકે ટુ આવે અને પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. પણ અહીંયા છે, હું કૌંસમાં લખું છું, આ સંયોજક પછી તરત જ V1 થી વાક્યની શરૂઆત થશે. V1 થી વાક્યની શરૂઆત થશે. બરાબર. તેના પછી આપણે લેટ્સ વાળી રચના જે છે એનું પણ આજ્ઞાર્થ વાક્ય જ કહેવાય. એ પણ એમાં શું આવે છે? સજેસ્ટેડ આવે કાં તો પ્રપોઝડ ટુ આવે. બરાબર, સજેસ્ટેડ અથવા પ્રપોઝડ. અને એની પછી સંયોજક તરીકે ટુ મૂકતા અને ટુ પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. અહીંયા પણ ટુ પછી V1 થી જ વાક્યની શરૂઆત થશે. બરાબર, ટુ પછી V1 થી જ વાક્યની શરૂઆત થશે. હવે એની પછી ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યમાં ઘણા બધા પ્રકારના રિપોર્ટિંગ વર્બ આવે છે. બોલનાર પછી એક્સક્લેમ્ડ વિથ કરીને આપેલું હોય છે. એક્સક્લેમ્ડ વિથ કરીને આપેલું હોય. એક્સક્લેમ્ડ વિથ પછી દાખલા તરીકે સોરો, પછી ડિસ્ગસ્ટ, પછી ડિલાઇટ, સરપ્રાઇઝ, પછી
એંગર, હજુ કદાચ એકાદું રહી જાય છે. પછી સાંભળનાર આવશે, પછી ધેટ આવશે, અને પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય આવશે. પણ આ વાક્ય કેવું થઈ જશે? ઉદ્ગારનું વિધાન વાક્ય થઈ જાય. અહીં કૌંસમાં તમારી જાણ ખાતર લખું છું, ઉદ્ગારનું વિધાન વાક્ય થઈ જશે. બરાબર છે? એની પછી શુભેચ્છા દર્શક હોય તો શુભેચ્છા દર્શકમાં તો શું છે? વિસ્ડ કાં તો પ્રેડ આવે. બોલનાર, વિસ્ડ, પ્રેડ, સાંભળનાર, પ્લસ સીધું જ મૂકી શકાય છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય, અથવા જો સહાયકારક ક્રિયાપદથી શુભેચ્છા દર્શક વાક્ય બનેલું હોય તો સંયોજક તરીકે ધેટ આવે છે. બરાબર? એટલે હું અહીંયા ધેટ અને પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. અને આ વાક્ય પણ વિધાન થઈ જશે. બરાબર? આ વાક્ય પણ વિધાન થઈ જશે. ખ્યાલ આવ્યો? જો ફરી એક વખત જોઈ લઈએ છીએ આપણે, તમને લખવાની પણ અનુકૂળતા મળી જાય. બોલનાર રિપોર્ટિંગ વર્બ, અહીંયા મેં ટોલ્ડ લખ્યું છે. રિપોર્ટિંગ વર્બ તરીકે વિધાન વાક્યમાં ટોલ્ડ આવશે. પછી સાંભળનાર ધેટ અને રિપોર્ટેડ સ્પીચ. કાળમાં જે ફેરફારો કરવાના છે એ દરેકમાં જ્યાં જ્યાં થતા હોય ત્યાં કરવાના છે. અહીંયા જ્યારે રિપોર્ટેડ સ્પીચ લખ્યું છે ત્યારે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય બેઠું નથી લખી નાખવાનું. બરાબર? કાળમાં જે ફેરફાર થતા હોય તે કરવાના છે. સર્વનામના ફેરફારો થતા હોય તે આપણે કરીને લખવાનું થાય. સર્વનામના ફેરફારો, કાળના ફેરફારો એ પણ તમારે કરીને લખવાના થાય. તે હું લખું છું તમને. કાળના ફેરફારો શું છે તે પણ લખું છું. બરાબર? એટલે એ પ્રમાણે લખવાનું થશે. પછી બોલનાર, એની પછી રિપોર્ટિંગ વર્બ માં આસ્કડ આવશે. આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર આસ્કડ આવશે. એની પછી સાંભળનાર, પછી સંયોજક આવશે ઇફ. હવે આમાં વેધર પણ આવી શકે. ઇફ અને વેધર પણ આવી શકે. તો વેધર પણ આપણે મૂકવું નથી. વેધર આપણે ઇફ જ મૂકવું છે. બરાબર? આ WH ક્વેશ્ચન મૂક્યો છે. એની પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. હવે આ વાક્ય કેવું થઈ જશે? વિધાન થઈ જશે. બરાબર? પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હશે પણ તમારે શું કરવાનું છે? વિધાન વાક્ય બનાવવાનું છે. મેં અગાઉ કહ્યું કાળ અને સર્વનામનો ફેરફાર કરીને વિધાન વાક્ય બનાવવાનું છે. બરાબર? એની પછી આજ્ઞાર્થ વાક્ય રચના જુઓ. બોલનાર એડવાઇઝડ, રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ આ રિપોર્ટિંગ વર્બ છે. બરાબર? આ છે તે રિપોર્ટિંગ વર્બ છે. બરાબર? પછી સાંભળનાર અને પછી સંયોજક તરીકે ટુ મૂક્યું છે. હવે અહીંયા ટુ મૂક્યું છે. ધેટ પણ મૂકી શકાય. ધેટ વાળી વાક્ય રચના પણ આવી શકે. પણ ત્યાં તમને થોડું અઘરું એટલા માટે પડશે કે સર્વનામનો ફેરફાર તમને અઘરો પડશે. બાકી તો સૂળથી સીધી વાક્ય રચના જોડવાની છે. બરાબર? બોલનાર કાં તો સાંભળનાર પ્રમાણે રિપોર્ટેડ સ્પીચમાં સર્વનામનો ફેરફાર કરી અને સૂડ અને પછી સીધું જ V1 થી વાક્ય રચના જોડવાની છે.
બરાબર. પણ એ તમારે ન મૂકવું હોય તો સંયોજક તરીકે ટુ મૂકશો ને, ટુ મૂકીને સીધું જ V1 થી વાક્ય રચના જોડવાની થાય. બરાબર. V1 થી વાક્ય રચના જોડવાની થશે. એટલે અહીંયા લખ્યું છે એટલા માટે તમારી જાણ માટે, તો સંયોજક પછી તરત જ V1 થી વાક્યની શરૂઆત થશે. બરાબર. એની પછી આ લેટ્સ વાળી રચના છે, જે આજ્ઞાર્થ રચનાનો જ એક ભાગ છે. બોલનાર, સજેસ્ટેડ કાં તો પ્રપોઝડ +2 સંયોજક તરીકે. હા, અહીંયા મેં સાંભળનાર નથી લખ્યું, અહીંયા આપણે સાંભળનાર રહી ગયું છે. જો સાંભળનાર, અને એની પછી ટુ આવશે. બરાબર. આ વાક્યના અનુસંધાને છે ટુ, અને એની પછી રિપોર્ટેડ સ્પીચ. આ સંયોજક છે. એની પછી રિપોર્ટેડ સ્પીચ. અહીંયા પણ શું છે? ટુ પછી V1 થી જ વાક્યની શરૂઆત થશે. બરાબર. ટુ પછી V1 થી વાક્યની શરૂઆત થશે. એની પછી બોલનાર એક્સક્લેમ્ડ વિથ કરી અને પછી આ ઉદ્ગાર વાક્ય છે. સોરો, ડિસ્ગસ્ટ, ડિલાઇટ, સરપ્રાઇઝ, એંગર. હજુ કદાચ એકાદું રહી જતું હશે. બરાબર. એની પછી સાંભળનાર, પછી ધેટ, અને પછી રિપોર્ટેડ સ્પીચ. પણ અહીંયા ઉદ્ગાર વાક્ય જે છે તે કે વોટ કે હાઉથી શરૂઆત થતી હોય છે. તો વોટ કે હાઉથી શરૂઆત થતી હોય તો એ વાક્યનું વિધાન વાક્ય થઈ જશે. વિધાન થાય તો વાક્ય રચના વોટ કે હાઉ નીકળી જશે, અને વાક્યને આપણે વિધાન વાક્ય કરતા હોઈએ છીએ તો વિશેષણની પહેલા અતિશયોક્તિ ભર્યો શબ્દ મૂકતા હોઈએ છીએ. વેરી, રિયલી, ઇન્ડીડ, આ બધામાંથી કોઈ એક મૂકવાનો હોય છે, પણ આપણે વેરીનો જ મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. બરાબર. તેની પછી આ છે શુભેચ્છા દર્શક વાક્ય રચના. બોલનાર, વિશ્ડ, પ્રેડ, સાંભળનાર અને રિપોર્ટેડ સ્પીચ. હવે અહીંયા સીધું ગુડ મોર્નિંગ જો શુભેચ્છા આપી હોય તો સીધું મૂકવાનું થશે. પણ કદાચ એમ કહેવામાં આવે કે મે યુ લીવ લોંગ, દાખલા તરીકે. બરાબર. તો મે યુ લીવ લોંગ કહો છો ત્યારે સંયોજક તરીકે ધેટ મૂકવું પડે. અને રિપોર્ટેડ સ્પીચમાં યુ કોના માટે વપરાયું છે? તો હી માટે કે સી માટે વપરાયું હોય તો હી કે સી મૂકવું પડે, અને મેનું માઇટ થઈ જાય. બરાબર. સી માઇટ લીવ લોંગ, હી માઇટ લીવ લોંગ. આ પ્રમાણેની વાક્ય રચના થશે. એટલે રિપોર્ટિંગમાં આ એક ખાસ આપણે ખ્યાલ રાખીશું. આ 5 પ્રકારની વાક્ય રચના છે. હવે હું કાળમાં કેવી રીતનો ફેરફાર થાય છે તે તમે જોઈ લો. બરાબર. જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળ. સાદો જે વર્તમાન કાળ છે એનું આપણે સાદા ભૂતકાળમાં રૂપાંતર કરીએ છીએ. પછી સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરીએ છીએ. પૂર્ણ ભૂતકાળ. બરાબર. એની પછી ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું શું કરીએ છીએ આપણે? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. પછી પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. બરાબર. અને છેલ્લે સહાયકારક ક્રિયાપદનું પણ ભૂતકાળ થાય. સહાયકારક ક્રિયાપદનું ભૂતકાળ થશે. બરાબર. આ પ્રમાણે કાળમાં ફેરફાર થાય છે. હવે તમને એમ થાય કે સાદો વર્તમાન કાળ, પણ શું સાદો વર્તમાન કાળ? બરાબર.
તો એ પણ આપણે જોઈ લો. ચાલો સાદો વર્તમાન કાળમાં તે પણ જોઈ લો કે શું કરવાનું. તો V1 છે તો V1 નું V2 થઈ જશે, V1 નું V2 થઈ જશે. બરાબર. ચલો પછી સાદો ભૂતકાળ છે તો V2 આપ્યું છે તો તમારે એનું હેડ V3 થઈ જશે, હેડ V3. બરાબર. પછી ચાલુ વર્તમાન કાળ છે તો EJMR નું વોઝ વેર થઈ જશે, EJMR નું વોઝ વેર થઈ જશે. બરાબર. EJMR નું વોઝ વેર થઈ જશે. પછી વોઝ વેર હોય તો હેડ બીન થઈ જાય. બરાબર છે. હેવ હેઝ નું હેડ થાય અને હેડ નું હેડ થાય. બરાબર. અને સેલ હોય તો સેલ નું શુડ, મેનું માઇટ, કેનનું કુડ, બિલનું. હવે તમારે શું કરવાનું છે તો તમારે તો કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ પૂછાય છે તો તમારે વાક્ય રચના લખવાની હોય છે. બરાબર. હવે વાક્ય રચના લખવાની હોય તો કઈ આવું આપ્યું નહીં હોય, આ આપ્યું નહીં હોય તમને, આ નહીં આપ્યું હોય. બરાબર. તો તમારે શું કરવાનું છે, ડાયરેક્ટ જે તે કાળમાં ફેરવીને લખવાનું છે. બરાબર. તમે આમાંથી કોઈ પણ કાળને સિલેક્ટ કરી શકો છો. બરાબર. તમે દાખલા તરીકે ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થાય છે તો આપણે ચાલુ વર્તમાન કઈ આપ્યો નહીં હોય, ચાલુ ભૂતકાળમાં તમારે સીધું બનાવી દેવાનું રહેશે. તો ચાલુ ભૂતકાળ એટલે વોઝ વેર અને વર્બ આઈએનજી, સર્વનામના ફેરફારો જે થતા હોય તે પ્રમાણે કરવાના છે. બરાબર. તો વોઝ વેર વર્બ આઈએનજી થી સીધું વાક્ય રચના બનાવી દેવાની આપણે. બરાબર છે. તમને એમ થાય કે ભાઈ મારે તો ચાલુ પૂર્ણ ભૂતકાળથી બનાવવું છે તો હેડ બીન વર્બ આઈએનજી થી વાક્ય રચના બનાવવાની. બરાબર. એમ મતલબ બનાવવાનું તમારે થશે આટલાથી જ, સમજી લો. બરાબર. અહીંયા આટલાથી બનાવવાનું થશે. પણ આ તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ જોવાના છીએ એ વખતે ડિટેલમાં જોઈશું, પણ તમને ખ્યાલ આવવો જોઈએ એટલા માટે મેં લખ્યું છે કે આનું આમાં રૂપાંતર થાય છે. આ બધું આપણે અગાઉ શીખી ગયા છીએ. બરાબર. એટલે આ પ્રમાણે તે વાક્ય રચના થશે. બરાબર છે. જુઓ ચલો હવે આપણે આગળ એક એક વાક્ય રચના જોતા જઈશું. બરાબર. મને એમ છે કે આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર ને. ચાલો હવે વાક્ય રચના જોઈએ. જુઓ ચાલો આપણે
જુઓ ચાલો 5 વાક્યો લખ્યા છે. શિવમ ટોલ્ડ શિવાની. હવે આ વિધાન વાક્ય છે, બરોબર છે. તો આપણે લખ્યું છે સંયોજકમાં ધેટ, બોલનાર આવી ગયું, રિપોર્ટિંગ વર્બ આવી ગયું, સાંભળનાર આવી ગયું ધેટ. હવે વાક્ય રચના વિચારો, આપણે જે અહીંયા કાળ લખ્યા હતા આ તરફના, એ કાળમાંથી કોઈ એક કાળ આપણે લખવાનું છે, બરાબર. તો શિવમે શિવાનીને કહ્યું ધેટ, ધેટ શિવાનીને કહ્યું છે એટલે સી, યુ આરમાં આપણે સમજીએ તો સી, તો સી વોઝ રીડિંગ અ બુક. હવે તમે અહીંયા સી ઇઝ રીડિંગ લખો તો ખોટું પડે, બરાબર. કેમ કે અહીંયા મેં શું કર્યું છે, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં રૂપાંતર કરી દીધું છે, બરાબર. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં રૂપાંતર કરી દીધું છે, બરાબર. ચલો પછી નેહા ટોલ્ડ જનક, બરાબર. આ પણ વિધાન વાક્ય છે. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, સંયોજકમાં ધેટ. જનક નેહા બોલનાર છે એટલે કે નારી જાતિ બોલનાર છે, નર જાતિ સાંભળનાર છે. તો આપણે હવે યુ તરીકે જ લઈએ. હી હેડ given a book. સહેલું વાક્ય રચના પસંદ કરવાની. તો અહીંયા શું આવ્યું, અહીંયા શું આવ્યું, પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ, હા, that he had given a book, બરાબર. દીપાલી આસ્કડ અવની, દીપાલી આસ્કડ અવની, સંયોજકમાં ઈફ આવશે, બરાબર. કારણ કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. દીપાલી બોલનાર છે, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર ઈફ. હવે વાક્ય વિધાન કરી દેવાનું છે એટલે વિધાન આવે એટલે આ જ પ્રકારનું આવે, બરાબર. એટલે ઈફ સી, હવે દાખલા તરીકે વાક્ય રચના આવી છે, ડુ યુ ગો ટુ પાલનપુર. તો ડુ યુ ગો ટુ પાલનપુર છે તો સાદો વર્તમાન કાળ છે, તેનું રૂપાંતર સાદા ભૂતકાળમાં થાય. તો યુ અવની માટે વપરાય છે દાખલા તરીકે, તો સી થઈ ગયું. અને ઇફ સી વેન્ટ ટુ પાલનપુર, ઇફ સી વેન્ટ ટુ પાલનપુર, બરાબર. તો ગો નું થઈ ગયું વેન્ટ. એ રીતે વિવેક આસ્કડ પિંકી, સંયોજકમાં વાય. દાખલા તરીકે WH ક્વેશ્ચન, વાય સી વોઝ asking, why she was asking him. તો અહીંયા ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ આપણે કર્યું. વાય, આ વાય સંયોજક છે. હા, વાય સી વોઝ આસ્કિંગ હિમ. જો તમે બંધારણ પ્રમાણે જ આવતું હશે દરેક ટોપિક, બરાબર. દરેક વાક્ય રચના બંધારણ પ્રમાણે જ છે, જોઈ લો, બરાબર છે. પૂજા ઓર્ડર્ડ હર બ્રધર, તો પૂજા બોલનાર છે, ઓર્ડર્ડ હર બ્રધર, બરાબર. તો પૂજા ઓર્ડર્ડ હર બ્રધર વાક્ય રચના આજ્ઞાર્થ છે એટલે સંયોજકમાં ટુ આવશે. ઓર્ડર્ડ હર બ્રધર ટુ રીડ અ બુક. પૂજા ઓર્ડર્ડ હર બ્રધર ટુ રીડ અ બુક, બરાબર. તો આ પ્રમાણે હજુ વાક્ય રચના હજુ કેટલાક બધા પ્રકારો ઘણા બધા રહી જાય છે, તે આપણે હવે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અને આ પણ બધા રિપીટ કરીશું. મને એમ છે કે તમને આછો પાતળામાં, આછો પાતળોની પૂરો ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. બંધારણ એનું કમ્પ્લીટ હોવું જરૂરી છે, આવડવું જરૂરી છે, બરાબર. નેક્સ્ટ પીરિયડમાં આપણે આનાથી આગળનું જોઈશું, બરાબર. ચાલો.